वहाँ तक सुनाई देनी चाहिए। बहुत बहुत धन्यवाद दीदी जी का। अब हम सोनल बहन देसाई। ओम शांति। हमारे बीच कैलाश बहन आई हैं, कॉरपोरेटर, तो हम उनको बोलेंगे अपना स्थान स्टेज पे ग्रहण करें और बहनों से भी निवेदन करेंगे कि इनका स्वागत करें। कैलाश बहन जी, कैलाश बहन सोलंकी। जब तक ये साथ में चल रहा है, हम दर्शना बहन जी से निवेदन करेंगे कि अपने आशीर्वचन तो आप देंगे, शुभकामनाएं देंगे सबको, और उसके बाद भरत भाई जी देंगे। और हमारे बीच सोनल बहन जी भी आने वाली है। सोनल देसाई आ गए हमारे बीच। सोनल बहन देसाई जी जो कल्चरल कमेटी की चेयरमैन है, उन ताली बजाइए और वेलकम कीजिए। खास आप लोगों का कल्चरल देखने आई हैं। इनको भी मैं निवेदन करूंगी कि अपना स्थान ग्रहण करें और बहनों से हम रिक्वेस्ट करेंगे कि इनका भी आप वेलकम करें। तब तक दर्शना बहन जी अपना आशीर्वाद। ओम शांति। ओम शांति। આમ તો મને એવું લાગતું હતું કે કાર્યક્રમ બધો ગુજરાતીમાં ચાલશે, પણ ફાલ્ગુનીબેને શરૂઆત એવી રીતે કરી એટલે મને એમ થયું કે આ બધું આબુ સુધી બધા રિપોર્ટ પહોંચાડવાના છે, એટલે આપણે લોકો હિન્દીમાં વાત કરીએ છીએ। પણ જે બાલાજી રોડ પર આ બ્રહ્મકુમારીની સંસ્થા શરૂ થયેલી 25 વર્ષ પહેલાં, ત્યારથી એમની જોડે મારા સંબંધ છે અને ત્યારની હું સાક્ષી છું કે આ કેટલા વર્ષોથી કેવી રીતે કામ ચાલી રહ્યું છે। ભરતભાઈ આપણી વચ્ચે એક એવી વ્યક્તિ છે કે જેને એમની સેવા થકી આખા શહેરમાં એટલા બધા સુવાસના પુષ્પો ફેલાવ્યા છે કે એટલા લોકોના બ્લેસિંગ્સ મળે એવું છે કે ગરીબોની સેવા કરીને છાંયડો સંસ્થા દ્વારા અને અનેક સંસ્થાઓ સાથે જોડાઈને એમનું જીવન આખું એમણે લોકોની સેવામાં સમર્પિત કર્યું છે કે જે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થયા છે। જે સભાખંડમાં બેઠા છે એ શાળાના આચાર્ય શ્રી જયશ્રીબેન અહીંયા બેઠા છે। બાજુમાં બંને બહેનો છે, સુનિતાબેન અને વનિતા, બંને ઇન્ફ્લુએન્સર બહેનો છે, પણ સુનિતા શાળા સાથે સંકળાયેલી છે અને વનિતા કન્ટેન્ટ ક્લિયર એક એવી રીતે બધી વાતો કરતી હોય કે એને પણ સાંભળવા માટે જુદો કાર્યક્રમ રાખવો પડશે। પૂર્ણિમાબેન અહીંયા બેઠા છે। પૂર્ણિમાબેન વિશે એટલું કહી શકાય કે અમારી દેસાઈ લોકોની સુરતી વાનગીઓને જાળવીને બધી બહેનો સાથે સરસ મજાના નાસ્તા બનાવે છે। ફાલ્ગુનીબેને બધાને શોધીને ભેગા કર્યા છે। હું એમની બાજુના એક બેનને ખાલી નથી ઓળખતી, લક્ષ્મીબેન રાઠી, મક્ખન ભોગના ઓનર। અરે ભાઈ, તો હવે હું પહેલી વાર મળી એટલે મારે શીખવું પડશે કે મક્ખન ભોગ નહીં જાણતા હોય તો સુરતમાં રહેવાય નહીં। અને આ બંને બહેનો ખૂબ કામ કરે। કૈલાસબેન આ વિસ્તારના કોર્પોરેટર છે અને સોનલબેન સાંસ્કૃતિક સમિતિના ચેરમેન છે અને બંને જણ હમણાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે। બ્રહ્મકુમારી સંસ્થા સરકારની સાથે એવી રીતે જોડાયેલી છે કે જે કંઈ વિચારો હોય તે લોકો સુધી પહોંચાડવાના માધ્યમ બને। જે લવ, પીસ અને હાર્મનીની વાતો કરી એમણે ફાલ્ગુનીબેને, કે જે આપણા જીવનમાં ખરેખર અત્યારે હાલના સાંપ્રત સંજોગોમાં જરૂરી છે। અક્ષય તૃતીયાને દિવસે એમની સંસ્થાનું સેલિબ્રેશન, એની સાથે વર્લ્ડ ડાન્સ ડે, આમાંના ઘણા બધા લોકોએ વર્લ્ડ ડાન્સ ડે પર પોતપોતાના ફોટોગ્રાફ્સ મૂક્યા હશે અને એની સાથે કલા તરીકે જોડાયેલા તમે લોકો સંસ્કૃતિનું જતન કરો છો। અને એવું કહે છે કે કોઈ પણ કલા હોય, સંગીત હોય, નૃત્ય હોય કે ચિત્રકલા હોય, આ બધું જાતિવાદીના ભેદભાવ મિટાવી દે છે, પ્રેમ અને સંબંધોને પણ ખૂબ સારી રીતે રાખે ને આપણી સનાતન સંસ્કૃતિને જાળવવાનું કામ કરે છે। આમ તો આ સુરત મિની ભારત કહેવાય, એટલે જેટલા ડાન્સ ફોર્મ આપણે રજૂ કરીએ એટલા ઓછા છે। હું અહીંયા આવી ત્યારે ફાલ્ગુનીબેન અહીંયા ઉમિયાધામની બહેનો મારી સાથે પ્રવેશ કરતી હતી, એટલે મને યાદ આવ્યું કે બહેનોની અંદરથી એક બેન હમણાં જ અમારી વચ્ચેથી કોર્પોરેટર બેન વિદાય થઈ ત્યાર પછી પહેલી વખત એ ગ્રુપ મેં જોયું અને તરત જ એની યાદ મને આવી હીરાબેનની। અને એની સાથે હમણાં જ જે
હુમલો થયો તેની અંદરની એ જે બેન હતી એની સાથેની બનેલી ઘટના પછી ખરેખર આપણા સૌના જીવનમાં જે એક દ્રશ્ય આપણા ચહેરા પર આપણા મનો પર અંકિત થયું છે એની અંદર એક સુંદર વાતાવરણ લઈને બ્રહ્મકુમારીની અંદર જે શાંતિ, જે સરસ મજાની જે બેને પ્રાર્થના ગાઈ એ ખૂબ સરસ હતી. આ બંને બહેનોને ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ પ્રાર્થના, કેટલા મનથી ગાઈતી કે ખરેખર મન શુદ્ધ થઈ ગયું. અને અહીંયા તમે જુદી જુદી કૃતિઓ રજૂ કરવાના છો, સાંસ્કૃતિક જતન છે અને એની સાથે બ્રહ્મકુમારીની ખૂબ એનો વ્યાપ વધતો જાય છે. હું ફાલ્ગુનીબેનને કહેતી હતી કે તમે બાલાજી રોડ પર જ રહેવાના છો, પણ હમણાં હવે સુરત જેમ મોટું થયું, ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ, તેમ જુદી જુદી જગ્યા પર બ્રહ્મકુમારીના સેન્ટરો પણ થયા, એમના પ્રોગ્રામો પણ આવે. જ્યારે પણ શિવ બાબાની ભક્તિની વાત આવે અને એની સાથે સમાજની અંદર એમના જે સરસ મજાના સાદગીપૂર્ણ વ્યવહાર અને જે એમના સફેદ કપડાં કે જેના ઉપર ક્યાંય દાગ લાગેલો હોતો નથી, એવા લોકો જે ધર્મનો પ્રચાર સાથે આપણા સંસ્કૃતિનું જતન કરે છે, એમના ઉત્સાહમાં વધારો કરીએ. અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા. આપણે ખરેખર સાંસ્કૃતિક કાર્યક્રમ માણવા માટે ઉપસ્થિત થયા છે, પણ અમારા બ્લેઝિંગ્સ છે કે આ સંસ્થાએ જેમ 25 વર્ષ બાલાજી રોડ, એમને બાલાજી રોડ પર 25 વર્ષ થયા અને મને રાજનીતિમાં 25 વર્ષ થયા. એટલા વર્ષોથી આપણે જોડાયેલા છે. એવું તો મારાથી પૂછાય નહીં કે અહીંયા કેટલા લોકોએ બાલાજી રોડનું સેન્ટર જોયું છે. અને મને એવો વિચાર પણ આવતો હતો કે શહેર મોટું થતું એટલે સરસ મજાના ઓડિટોરિયમમાં આપણે જ્યાં જેડી ગોયંકા સુધી આવ્યા છે એટલે ખરેખર શહેરની અંદર અત્યારે આવા સભાગૃહો ઓછા થઈ ગયા છે સ્કૂલની અંદર. એટલે પૂર્ણિમાબેન પણ સાક્ષી છે કે અમે બધા જે પાણીની ભીત ને સોની ફળિયા અને બાલાજી રોડ પર રહેવાવાળા લોકોને આ બધી જગ્યાની ભરતભાઈ ખરેખર ખોટ પડે. કારણ કે રંગ ઉપવન રિનોવેશનમાં ગયું છે, ગાંધી સ્મૃતિ રિનોવેશનમાં ગયું છે, એટલે ક્યાંક વરાછા બાજુ જવું પડે, ક્યાંક કતારગામ બાજુ જવું પડે, ક્યાં અહીંયા આવવું પડે. પણ જીડી ગોયંકાનો જયશ્રીબેન ખૂબ ખૂબ આભાર. અને સરસ મજાના કાર્યક્રમની અંદર જે લોકોએ કૃતિ રજૂ કરી છે અને બ્રહ્મકુમારીનો આ જે કાર્યક્રમ છે, જે એમની કલા સાધનાનું, તેની અંદર ભાગ લેવાના છે, બધાને ખૂબ ખૂબ શુભકામના. થેન્ક યુ.